વાત કરીએ અન્ય સમાચારની તો એવું લાગે છે કે ભોજનમાંથી જીવાત નીકળવી અને રેસ્ટોરન્ટ અને રસોડામાંથી બિનઆરોગ્યપ્રદ સામગ્રી વાપરવી એ ખૂબ સામાન્ય બની ગયું છે। વડોદરામાં ગુરુવારનો દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી બિનઆરોગ્યપ્રદ ફૂડ મળતા આરોગ્ય વિભાગે અનેક જગ્યાઓ સીલ કરી। આરોગ્ય વિભાગની 3 દિવસની મેગા ડ્રાઈવમાં વડોદરાની 25થી વધુ હોટેલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી, જ્યાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। વડોદરા આરોગ્ય વિભાગની મુહિમ। ત્રણ દિવસની મેગા ડ્રાઈવ। ક્યાંક ભોજનમાંથી જીવાત, ક્યાંક ભોજનમાં ભેળસેળ, આ ત્રણ દ્રશ્યો વડોદરાના છે। અહીં આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે શહેરમાં દિવસ દરમિયાન કેવી સ્થિતિ સર્જાઈ। પહેલા દ્રશ્યો છે સયાજીગંજના, કે જ્યાં એક રેસ્ટોરન્ટના રો મટીરિયલમાંથી જીવાત નીકળી। બીજા દ્રશ્યો પણ સયાજીગંજ વિસ્તારના છે, કે જ્યાં 2 રેસ્ટોરન્ટને પાલિકા દ્વારા બંધ કરવામાં આવી। તો વળી ત્રીજા દ્રશ્યો છે આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવના, કે જે 3 દિવસ સુધી ચાલશે। આ ડ્રાઈવ અંતર્ગત 25 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરાની હોટલમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આરોગ્ય વિભાગે 3 દિવસની મેગા ડ્રાઈવ શરૂ કરી છે। આ ડ્રાઈવ અંતર્ગત શહેરની 25થી વધુ હોટેલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી, જેમાં મેડિકલ સર્ટિફિકેટ, કિચનની સ્વચ્છતા આ અંગે ખાસ તપાસ હાથ ધરાઈ। ડેરીડેન સર્કલ નજીક આવેલી દર્શન હોટલના તંદૂરી લોટમાંથી જીવાત નીકળવાની ઘટના બની, જો કે આરોગ્ય વિભાગે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો। આગામી 3 દિવસ સુધી જે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા અલગ અલગ રેસ્ટોરન્ટ્સ અને અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી જેમની પાસે હાઇજેનિક ફૂડ ના હોય અથવા તો જે અનહાઇજીન વસ્તુઓ હોય તેને લઈને કામગીરી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ સયાજીગંજ વિસ્તારમાં આવેલી દર્શન હોટલની, જ્યાં આગળ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। શેડ્યુલ 4ની નોટિસ આપવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે જે તંદૂરી આટા હોટલની અંદર રાખવામાં આવ્યો છે તે આટામાંથી જીવાત નીકળી અને ફૂડ ઇન્સ્પેક્ટરે જ સાફ કર્યું હોય તેવું જોવા મળ્યું હતું। ફૂડ ઇન્સ્પેક્ટર મંગુભાઈ હાજર છે, તેમની સાથે વાત કરીશું। મંગુભાઈ, શું પરિસ્થિતિ હતી? તમે જે તંદૂરી આટાની વાડકી હાથમાં લીધી એમાંથી કોઈ જીવાત મળી છે? હા, તંદૂરી આટામાં જીવાત હતી। હું જોઈ છે, તંદૂરી આટામાં હતી જીવાત। કોઈ કડક કાર્યવાહી કરાશે? આગળની શેડ્યુલ 4ની નોટિસ આપવામાં આવશે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં। મંગુભાઈ, જે રીતે વાત કરીએ લોકોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા થતા હોય છે, આ પ્રકારની જીવાત નીકળે છે, કોઈ કડક કાયદા લેવા જોઈએ? હોસ્ટેલને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવી જરૂરી નથી બની રહેતી? જરૂરી છે, કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ વડોદરાની સયાજીગંજની કલ્યાણ રેસ્ટોરન્ટના રો મટીરિયલમાં જીવાત નીકળી હતી। અહીં મગની દાળમાંથી જીવાત નીકળી। રસોડાની ગટર ઉભરાતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। ગંદકી અને સ્વચ્છતાના અભાવે આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે। જો કે આ અંગે અમે રેસ્ટોરન્ટ માલિક સાથે વાત કરી તો તેઓએ શું કહ્યું તે સાંભળો। પ્રકારની દાળની અંદર જીવાતો મળી રહી છે, ગટર ઉભરાઈ રહી છે, ગંદા વાસણો છે, ત્યાં આગળ જ ખોરાક બની રહ્યો છે, ત્યારે આ બધી વસ્તુઓને લઈને જે રેસ્ટોરન્ટ્સના માલિક છે તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। આપની જે મગની દાળ છે તેમાંથી જીવાતો જોવા મળી રહી છે, કિચનની અંદરની ગટર ઉભરાયેલી છે, દુર્ગંધ છે, કદાચ ઊભા ના રહી શકાય। લોકોના સ્વાસ્થ્ય સાથે આપ ચેડા કરી રહ્યા છો? બેન, અમે બહુ જ કાળજી રાખીને કરી રહ્યા છીએ। આપ જે કહો છો એ દુર્ગંધ અત્યારે આ થોડુંક ચોક્કસ અમને દેખાય છે, પણ બહુ જ માઇનોર છે। લીકેજ આ વરસાદની સિઝન છે, બધી વરસાદની સિઝન આજે લીકેજ થઈ રહ્યું છે કિચનમાં, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? બેન, જરા પણ નહીં। અમે અમારી જવાબદારી પૂરી રીતે સમજીએ છીએ। નાની મોટી કોઈ ભૂલ હશે તો અમે એને તરત કરેક્શન પણ કરાવી દઈએ। અત્યારે ફ્લોરિંગ ને બધું જુઓ આપ, એકદમ ચોખ્ખું છે। આજે આ નાની સરખું પાણી છે, એની અંદર સળીઓ મારીને એને લાઈન ક્લીન કરાવવાની જરૂર છે, અમે કરાવી દઈએ છીએ તરત। બિલકુલ, આ જે દાળમાંથી જે જીવાતો નીકળી છે, આ દાળ એ જ નથી એની ગેરંટી કોણ લેશે? બેન, અમે શું છે કે આ સ્ટોરમાંથી નીકળેલી દાળ છે
હવે આ વરસાદની સિઝન છે ને એટલે ઘણીક વાર કોઈક વાર આવી નાની જેને એકદમ નાની જીવાત પછી પડે છે, પણ અમે વાપરતા પહેલાં એને વ્યવસ્થિત રીતે ચોખ્ખી કરી કોઈ જીવાત અંદર રહી જતી હોય છે, અનેક વખત એવું થતું હોય, પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારી કેટલી યોગ્ય? ચોક્કસ બેન, આ ના થવું જોઈએ. અમે શું છે સ્ટોરમાં સામાનથી લઈને આવીએ, હવે સ્ટોરમાં સામાન લઈને આવીએ અને એને ચાળણીથી અમે ચાળી કરીને ચોખ્ખી કરી સાફ કરી પાણીમાં નાખી એને ઓછામાં ઓછું અડધો કલાક અને પાણીમાં પલાળીને રાખીને પછી અમે વાપરીએ. એટલે જે નાનું મોટું કંઈ બીજી કોઈ ઇમ્પ્યોરિટીઝ હોય એ બધી ઉપર આવી જાય ને અમે એને ચોખ્ખી કરી દેતા હોઈએ છીએ. આ તરફ સયાજીગંજની જ 2 રેસ્ટોરાંને પાલિકાએ બંધ કરી છે. AR ઓમલેટ અને લાજવાબ રેસ્ટોરન્ટમાંથી બિરયાનીમાં કલર ભેળવીને આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ચેકિંગ દરમિયાન માલુમ પડ્યું. કલર મિશ્રિત 25 કિલો બિરયાનીના જથ્થાનો નાશ કરાયો. સાથે જ ફ્રીજમાંથી પણ બગડેલા શાકભાજી મળી આવ્યા. એ સિવાય રેસ્ટોરાં ફૂડ લાયસન્સ વિના ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે. સયાજીગંજ વિસ્તારમાં હાલમાં આપણે AR ઓમલેટ અને લાજવાબ તવા ફ્રાયને ત્યાં ઇન્સ્પેક્શન કરેલ. તેઓના બંનેના લાયસન્સ એક્સપાયર થઈ ગયા હતા અને તે આધારે તેમનો તાત્કાલિક ધોરણે ધંધો બંધ કરાવ્યો અને દુકાન બંધ કરાવેલ છે. વધુમાં એમને ત્યાં જે ફૂડ આઇટમ હતી બિરયાની, જેમાં કલર જોવા મળેલ જે પ્રોહિબિટેડ છે, પ્રિપેર્ડ ફૂડમાં કલર એલાઉડ નથી, એ જોતાં તેનો પણ તાત્કાલિક ધોરણે આશરે લગભગ 20 થી 25 કિલો જેવી બિરયાની આપણે નાશ કરાવેલ છે. એટલે આ દ્રશ્યો પરથી એક વાત નક્કી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો થઈ રહ્યા છે. હોટલ અને રેસ્ટોરાંના માલિકો છેલ્લી હદની બેદરકારી દાખવી રહ્યા છે. રૂપિયા આપીને ગ્રાહક જમે છે, એ છતાં આવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સવાલ એ છે કે આટલી હદની બેદરકારી કેમ રેસ્ટોરાં માલિકો સુધરતા નથી? છાશવારે જીવાત કેમ મળે છે? શું ગ્રાહકો રૂપિયા આપીને નથી જમતા? થોડી પણ નૈતિકતા બચી છે ખરી? આ સવાલો આકરા છે પણ વાસ્તવિક છે. આવું એટલા માટે કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે અને ગણતરીની જગ્યાએથી અખાદ્ય ભોજન ઝડપાય. પણ આવું તો અનેક જગ્યાએ થતું હશે કે જ્યાં રેડ પણ નહીં પડી હોય. આ ખુલ્લેઆમ ગુનાખોરી નથી તો પછી બીજું શું છે? અંજલિ ઓઝા, TV9